પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે ફરીને એક નવો દિવસ આપણા જીવનમાં મળ્યો, આશીર્વાદિત દિવસ મળ્યો. અને આ દિવસને માટે જોઈતા આ સગળા સારાવાના પિતા બાપે તેમના આપણ ભંડારમાંથી પૂરા પાડ્યા. આ તમામ બાબતોને માટે પિતા બાપનો આભાર માનીએ, તેમને માન મહિમાને ગૌરવ આપીએ અને તેમને ધન્યવાદ માનીએ. જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, કેમ કે તમારી એક સબસ્ક્રાઈબ અમારા આ કાર્યને વધુ મોટિવેટ કરે છે, અમારો ઉત્સાહ વધુ વધારે છે. કેમ કે આ કાર્ય અમારું નથી, પણ આ પિતા બાપનું કાર્ય છે કે તેમના પવિત્ર વચનો સઘળા લોકો સુધી પહોંચે અને તેઓ તેમને ઓળખે, તેઓ તેમના બાળકો બને અને એક પણ આત્મા નાશમાં ન જાય. તે પિતા બાપની જે આશા ઈચ્છાઓ છે તેને લઈને અમારો એક નમ્ર પ્રયાસ છે કે દરેક લોકો સુધી આ પવિત્ર વચનો પહોંચે. તો પ્લીઝ લાઈક કરો, પોતાના ગ્રુપમાં શેર પણ કરો, જેથી પિતા બાપના વચનોનો બહોળો પ્રચાર પ્રસાર થાય. સમય આપણે પિતા બાપના પવિત્ર વચનો વાંચવાના છીએ. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વાંચનમાં જઈશું. પવિત્ર શૈનોના દિવ્ય બાબા, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. ગત દિવસોમાં તમે અમને સાચવા સંભાળે દોરા ચેલા પાકડ્યા છે અને તમારે આશીષની વરસાદથી વિસ્તૃત કર્યા છે. અમારા જીવનોને માટે જોઈતા સગળા સારાવાળા તમે તમારા કોઈ ભંડારમાંથી પૂરા પાડ્યા છે. તમામ બાબતો માટે અમે તમારો ખૂબ આભાર તો ઉપકાર માનીએ છીએ. વિશેષ પિતા, આ સમય તમે અમને આપ્યો છે કે તમારા પવિત્ર વચનોનું વાંચન કરીએ, એ વાંચન સમજીએ અને જીવનને માટે ઉપયોગી બનાવીએ. પિતા બાપા, વાંચનને આશીર્વાદિત કરજો અને આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરજો. શ્રોતાજનોને આ વચનો આશીર્વાદિત રૂપ થાય અને તેઓને પણ આ વચનો સમજવાની માટે તમે બુદ્ધિ જ્ઞાન ડાપણથી ભરપૂર કરજો. અમારી ટૂંકી પ્રાર્થના ઈસુ મસીહના નામમાં સાંભળીને તેનો સ્વીકાર કરો. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 12મું પુસ્તક બીજો રાજાઓ અને તેનો 10મો અધ્યાય, જેનું આજે આપણે વાંચન કરવા જઈ રહ્યા છીએ. હવે આહાબના 70 દીકરા શમરૂનમાં હતા અને યહૂએ પત્રો લખ્યા અને શમરૂનમાં ઇઝરાયેલના અમલદારો એટલે વડીલો પર તથા આહાબના પુત્રોની રક્ષા કરનારાઓ પર તે મોકલીને કહાવ્યું, હવે તમારા ધણીના દીકરા તમારી પાસે છે, વળી તમારી પાસે રથો, ઘોડા, કોટવાળું નગર તથા શસ્ત્રો પણ છે. માટે આ પત્ર તમને પહોંચતાની સાથે જ તમારા ધણીના દીકરાઓમાંના સૌથી શ્રેષ્ઠ તથા સૌથી યોગ્યને પસંદ કરીને તેને તેના પિતાના રાજ્યાસન પર બેસાડીને તમારા ધણીના ઘરને માટે યુદ્ધ કરજો. પણ તેઓએ અતિશય ભયભીત થઈને કહ્યું, જુઓ, 2 રાજાઓ યહૂ સામે ટકી ન શક્યા, તો આપણે કેમ કરી ટકી શકીશું? આથી રાજાના ઘરના કારભારીએ તથા નગરના કોટવાળે, વડીલોએ તથા પુત્ર રક્ષકોએ યહૂ પાસે માણસો મોકલીને કહાવ્યું, અમે તમારા દાસ છીએ, તમે જે કંઈ અમને કહેશો તે અમે કરીશું. અમે કોઈ માણસને રાજા નહીં ઠરાવીએ. તમારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કરો. પછી યહોવે તેમના પર બીજો પત્ર લખ્યો,
જો તમે મારા પક્ષના હો ને મારું સાંભળવા ઈચ્છતા હો તો તે માણસોના એટલે તમારા ધણીના દીકરાઓના માથા લઈને કાલે આશરે આ સમયે મારી પાસે ઇઝરાયેલ આવજો. તે 70 રાજપુત્રો નગરના મુખ્ય પુરુષોના હવાલામાં હતા. તેઓને તે પત્ર પહોંચ્યો ત્યારે એમ થયું કે તેઓએ તે રાજપુત્રોને પકડીને તેઓને એટલે 70 પુરુષોને મારી નાખ્યા ને તેમના માથા ટોપલીઓમાં નાખીને તે યહૂની પાસે ઇઝરાયેલ મોકલ્યા. એક સંદેશિયાએ આવીને તેને ખબર આપી, તેઓ રાજપુત્રોના માથા લાવ્યા છે. યહૂએ કહ્યું, દરવાજાના નાકા આગળ તેમના 2 ઢગલા કરી સવાર સુધી ત્યાં રાખી મૂકો. સવારમાં એમ થયું કે તે બહાર નીકળ્યો ને ઊભા રહીને બધા લોકોને તેણે કહ્યું, તમે ન્યાયી છો. જુઓ, મેં તો મારા ધણીની સામે બંધ કરીને તેને મારી નાખ્યો, પણ આ સર્વને કોણે મારી નાખ્યા? માટે હવે તમારે જાણવું કે યહોવા આહાબના કુટુંબ વિશે જે કંઈ બોલ્યા છે તેમાંથી એક કે વચન નિષ્ફળ જનાર નથી. કેમ કે યહોવા પોતાના સેવક એલિયા મારફતે જે બોલ્યા હતા તે તેમણે પૂરું કર્યું છે. યહૂએ ઇઝરાયેલમાં આહાબના ઘરના બાકી રહેલા સર્વને, તેના સર્વ મુખ્ય પુરુષોને, તેના પરિચિત મિત્રોને તથા તેના યાજકોને એક પણ માણસ બાકી ન રહે ત્યાં સુધી મારી નાખ્યા. પછી તે ઉઠીને ચાલ્યો ગયો ને શમરૂનમાં આવ્યો અને યેહૂ માર્ગમાં ભરવાડોના કાતરણીના ઘર આગળ પહોંચ્યો. ત્યારે તેણે યહૂદિયાના રાજા અહાજિયાના ભાઈઓનો ભેટો થયો. તેણે તેમને પૂછ્યું, તમે કોણ છો? તેઓએ ઉત્તર આપ્યો, અમે અહાજિયાના ભાઈઓ છીએ અને અમે રાજપુત્રોને તથા રાણીપુત્રોને સલામ કરવા જઈએ છીએ. તેણે પોતાના માણસોને કહ્યું, તેમને જીવતા પકડો. તેથી તેઓએ તેમને જીવતા પકડી લીધા ને તેમને એટલે તે 42 માણસોને કાતરણીના ઘરના ટાંકા આગળ મારી નાખ્યા. તેણે તેમાંથી કોઈને જીવતો રહેવા દીધો નહીં. તે ત્યાંથી વિદાય થયો. પછી રેખાબનો દીકરો યહોનાદાબ તેની સામો આવતો અચાનક તેને મળ્યો. યહોએ તેને સલામ કરીને તેને કહ્યું, જેમ મારું હૃદય તારા હૃદય પ્રત્યે શુદ્ધ છે તેમ શું તારું હૃદય છે? યહોનાદાબે ઉત્તર આપ્યો કે છે. યહોએ કહ્યું, જો એમ હોય તો મને તારો હાથ આપ. તેણે પોતાનો હાથ તેને આપ્યો. એટલે તેણે તેને પોતાની પાસે રથમાં ઉંચકી લીધો. યહૂએ કહ્યું, મારી સાથે ચાલ એ યહોવા પ્રત્યેની મારી આસ્થા જો. એમ તેઓએ તેને રથમાં બેસાડ્યો. શમરૂનમાં આવીને યહૂએ શમરૂનમાં આહાબના બધા બાકી રહેલાને મારી નાખ્યા, જ્યાં સુધી કે જે વચન યહોવાએ એલિયાને કહ્યું હતું તે પ્રમાણે તેણે તેનો નાશ કર્યો. ત્યાર પછી યહૂએ સર્વ લોકોને એકત્ર કરીને તેમને કહ્યું, આહાબે તો બાલની સેવા થોડી કરી હતી, પણ યહૂ તો તેની સેવા વધારે કરશે. માટે હવે બાલના સર્વ પ્રબોધકોને, તેના સર્વ સેવકોને તથા તેના સર્વ યાજકોને મારી પાસે બોલાવો. કોઈ બાકી ન રહે, કેમ કે મારે બાલને માટે મોટો યજ્ઞ કરવાનો છે. જે કોઈ રહી જશે તે જીવતો રહેવા પામશે નહીં. પણ એ તો બાલના સેવકોનો નાશ કરવાની મતલબથી યહૂએ પક્કાઈથી કર્યું હતું. યહૂએ કહ્યું, બાલને માટે એક પવિત્ર મેળો ઠરાવો.
અને તેઓએ તેનો ઢંઢેરો પીટાવ્યો. અને યહોવે આખા ઇઝરાયેલમાં સંદેશા મોકલ્યા, અને બાળના સર્વ સેવકો આવ્યા. કોઈ પણ આવ્યા વગર રહ્યો નહીં. તેઓ બાળના મંદિરમાં આવ્યા, અને બાળનું મંદિર એક છેડાથી બીજા છેડા સુધી ભરાઈ ગયું હતું. વસ્ત્રની ઓરડીની સંભાળ રાખનારને તેણે કહ્યું, બાળના સર્વ સેવકોને માટે વસ્ત્રો કાઢી લાવો. એટલે તેઓને માટે વસ્ત્રો કાઢી લાવ્યો. અને યેહૂ તથા રેખાબનો દીકરો યહોનાદાબ બાળના મંદિરમાં ગયા. તેણે બાળના સેવકોને કહ્યું, બરાબર તપાસ કરીને જુઓ કે અત્રે તમારી સાથે યહોવાના સેવકોમાંનો કોઈ ન હોય, પણ ફક્ત બાળના જ સેવકો હોય. પછી તેઓ યજ્ઞો તથા ધાન્યાર્પણો ચડાવવા અંદર ગયા. હવે યેહૂએ પોતા તરફથી 80 માણસોને બહાર રાખ્યા હતા, ને તેઓને કહ્યું હતું, જે માણસોને હું તમારા હાથમાં લાવી આપું, તેઓમાંથી જો કોઈ નાસી જશે તો તે જવા દેનારનો જીવ તેના જીવને બદલે જશે. યેહૂ ધાન્યાર્પણ ચડાવી રહ્યો કે તરત એમ થયું કે તેણે રક્ષકોને તથા સરદારોને કહ્યું, અંદર જઈને તેઓને મારી નાખો, કોઈને બહાર નીકળવા દેશો નહીં. અને તેઓએ તેમને તલવારની ધારથી માર્યા. અને રક્ષકો તથા સરદારો તેમને બહાર ફેંકી દઈને બાળના મંદિરના છેક ગર્ભાગારમાં ગયા. તેઓએ બાળના મંદિરમાંથી અશેરા દેવીને બહાર કાઢીને તે બાળી નાખી. તેઓએ બાળના સ્તંભને તોડી પાડ્યો, ને બાળના મંદિરને જમીનદોષ કરીને તેને સંડાસ બનાવ્યું. તે આજ સુધી છે. આ પ્રમાણે યેહૂએ ઇઝરાયલમાંથી બાળનો નાશ કર્યો. તો પણ નબાટનો દીકરો યરોબામ, જે પાપો કરીને ઇઝરાયલ પાસે પાપ કરાવતો હતો, તેનું અનુકરણ કરવાથી, એટલે બેથેલમાંના તથા દાનમાંના સોનાના વાછરડાની પૂજા યેહૂએ ચાલુ રાખી. અને યેહૂને યહોવાએ કહ્યું, મારી દ્રષ્ટિમાં જે સારું છે તે કર્યું, ને જે બધું મારા અંતઃકરણમાં હતું તે પ્રમાણે આહાબના કુટુંબનું નિકંદન તે કર્યું, તે સારું કર્યું છે. તેથી તારી 4થી પેઢી સુધીના તારા પુત્રો ઇઝરાયલની ગાદીએ બેસે. પણ યેહૂએ ઇઝરાયલના ઈશ્વર યહોવાના નિયમ પ્રમાણે પોતાના પૂરા હૃદયથી ચાલવાની બિલકુલ કાળજી રાખી નહીં. યરોબામે પોતે જે પાપો કરીને ઇઝરાયલની પાસે પાપ કરાવ્યા હતા, તેવા પાપ કરવા તેણે ચાલુ રાખ્યા. તે દિવસોમાં યહોવાએ ઇઝરાયલનો નાશ કરવા માંડ્યો, અને હજાએલે તેમને ઇઝરાયલની સર્વ સીમમાં હરાવ્યા. એટલે યર્દનથી પૂર્વ તરફ આર્નોનની ખીણ પાસેના અરોયેરથી માંડીને ગિલિયાદ તથા બાસાન સુધી આખા ગિલિયાદ દેશને, ગાદીઓને, રૂબેનીઓને તથા મન્નાસીઓને હરાવ્યા. હવે યેહૂના બાકીના કૃત્યો તથા તેણે જે સર્વ કર્યું તે તથા તેના તમામ પરાક્રમ એ ઇઝરાયેલના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? યેહૂ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, અને તેઓએ તેને શમરૂનમાં દફનાવ્યો. તેના દીકરા યહોઆહાજે તેની જગ્યાએ રાજ કરી, અને યેહૂએ શમરૂનમાં 28 વર્ષ સુધી ઇઝરાયલ પર રાજ કર્યું હતું. પ્રભુ આ વાંચેલા વચનોને સમજવા માટે અમારી સહાયતા મદદ કરો, અને વચનો આશીર્વાદિત કરો બાપ. પ્રાર્થના કરીએ. હે પરમપિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયસન, એવા અમારા મહાન અને જીવન પ્રભુ પિતા, અમે તમારો પુષ્કળ આભાર સત્કાર માની છે બાપ, કે અમારા જીવનમાં તમે સુંદર દિવસ આપ્યો.
અને સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવાને માટે અને અમને મારી સહાય કરી એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર થપકાર માનીએ છીએ બાપ. આ વચનો દ્વારા પ્રભુ કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. આ તમારા જીવન વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા વરસાવજો. જે શ્રોતાજનો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. સમજવાને માટે પ્રભુ જ્ઞાન બુદ્ધિને ડાપણ આપજો. જે બીમાર છે તેઓને તમે સાજાપણું આપજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધારના આધાર, વિધવાના બેલી, અનાથોનો નાથ તમે થજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો. એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. પ્રભુ પિતા, તમારું આવું ખૂબ જ નજદીક છે. પણ પ્રભુ પિતા, ઘણી જગ્યાએ યુદ્ધ ચાલે છે, ધરતીકંપ થાય છે પ્રભુ. કેટલા બધા લોકો તમારી પાસે આવ્યા છે. બેંકોકમાં પણ જે ધરતીકંપ થયો પ્રભુ, ઘણા બધા લોકો તમારી પાસે આવ્યા છે બાપ. ત્યારે અમે સર્વને માટે માગીએ છીએ કે એમના હૃદય, એમને પ્રભુ પિતા, એમના પરિવારને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. અને પ્રભુ વહાલાઓના જવાથી જે ખોટ પડી છે, ખોટ તમે પૂરી પાડજો. અને જે કંઈ નુકસાન થયું છે પ્રભુ, કોઈ ઘવાયું હશે યુદ્ધમાં અને ધરતીકંપમાં પ્રભુ, ત્યારે બાપ એ લોકોના ઘાને તમે રૂજો એવી તો બસ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. કાકા તો તમારું વચનો પૂરા થઈ રહ્યા છે અને તમારું આવું ખૂબ જ નજદીક છે પ્રભુ. તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ. એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો. અમે પણ તમારી સામે પ્રભુ અડીખમ ઊભા રહીએ. અમે શૈતાન અને શૈતાનિક વાનાથી પ્રભુ અમે દૂર રહીએ અને તમારી તરફ દ્રષ્ટિ કરીએ એવું તમે થવા દેજો. કારણ કે તમે મહાન અને એવા પરમેશ્વર પિતા અમને મળ્યા છો. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ. જે લોકો પ્રભુ તમારાથી વેગળે છે, ત્યારે બાપ એવા લોકો માટે પણ માગીએ છીએ પ્રભુ કે તમે તેઓને તમારા વાડામાં લાવો અને તેઓ તમને ઓળખે પ્રભુ એવું તમે થવા દેજો. અમારી સાથેના પાસે રહેજો. અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જાણીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.